નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નિષેધ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા પોલીસે સાયક્લોથોનનું આયોજન કર્યું હતું। યુવાધનને નશાના દૂષણથી દૂર રાખવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ આ સાયકલ રેલી પાલનપુર પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થઈ હતી। આ રેલી ખેમાણા ટોલ નાકા સુધી યોજાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક નાગરિકો અને મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। દિયોદર તાલુકાના કોટડા હાઈવે પર એક કાર ચાલક પર હુમલો થયો છે। 3 થી 4 મોટરસાયકલ સવારોએ લાકડીઓ અને ધોકા વડે કાર ઉપર હુમલો કર્યો હતો, જેના કારણે કારના કાચ તૂટી ગયા હતા અને ચાલક ઘાયલ થયો હતો। પીડિત યુવક ભૂપેન્દ્ર પુરોહિતના જણાવ્યા અનુસાર હુમલાખોરો તેની સોનાની ચેન અને રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા। આ હુમલો અંગત અદાવતના કારણે થયો હોવાનું પણ તેણે જણાવ્યું હતું। થરાદ તાલુકાના રામપુરા ગ્રામ પંચાયતના સરપંચ સીતાબેન ભાવપુરી ગૌસ્વામીને ગૌચરની સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નિષ્ફળ રહેવા, સત્તાનો દુરુપયોગ કરવા તેમજ વહીવટી તંત્રને ભ્રામક માહિતી આપી ગેરમાર્ગે દોરવાના ગંભીર આરોપોને આધારે જિલ્લા વિકાસ અધિકારી કલ્પેશકુમાર શર્માએ ગુજરાત પંચાયત અધિનિયમ 1963ની કલમ 57(1) હેઠળ તાત્કાલિક અસરથી સરપંચ પદ પરથી દૂર કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો છે। થરાદના પિલુડા ફાપડી વચ્ચેના સિંગલપટ્ટી રોડ પર પિલુડા ગામની સીમમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કાર અને મોટરસાયકલ વચ્ચે ટક્કર થઈ હતી। મોટરસાયકલ પર સવાર બાળક સહિત 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક થરાદ ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટના સ્થળે અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિયોરી જ્યુડિશિયલ કોર્ટમાં આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ અમિત કાનાણીએ આ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે શિયોરી જ્યુડિશિયલ કોર્ટના જજ આર.વી. પટેલ, શિયોરી વકીલ મંડળના સભ્યો, શિયોરી પોલીસ અને થરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। આ આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રમાં 2 ડોક્ટરો અને 2 નર્સ સેવા આપશે। આ સેવાનો લાભ કોર્ટ સ્ટાફ, શિયોરી વકીલ મંડળના સભ્યો અને કોર્ટમાં આવતા પક્ષકારોને મળશે। મહેસાણા ખેડૂતની જમીનની હિસ્સા દુરસ્તી માટે માપણી કરવાના બદલામાં ₹70,000ની લાંચ લેતા મહેસાણા કચેરીના લાયસન્સી સર્વેયરને ગાંધીનગર એલસીબીની ટીમે ગુરુવારે સાંજે જૂની કોર્ટ કેમ્પસમાંથી રંગે હાથ ઝડપી પાડ્યો હતો। બહુચરાજી તાલુકાના સુરજ ગામના એક યુવકે પોતાની જમીનની હિસ્સા દુરસ્તી માટે મામલતદારનો હુકમ મળ્યા બાદ તેની માપણી અને નકશો બનાવવાનો હતો, એટલે તેમણે મહેસાણાના બહુમાળી સંકુલમાં આવેલી DILR કચેરીના લાયસન્સી સર્વેયર આશિષ પરમારનો સંપર્ક કર્યો હતો। આ કામ માટે કુલ ₹1,90,000ની માંગણી કરવામાં આવી હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડના વિરોધમાં આજે વલસાડમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। આમ આદમી પાર્ટી દ્વારા ચેતર વસાવાના સમર્થનમાં એક સપોર્ટ માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી। વલસાડમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પદયાત્રા કાઢવા માટે એકઠા થયા હતા। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વલસાડ જિલ્લા પોલીસ પહેલેથી જ સતર્ક હતી। પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસે નિયમ અનુસાર તેમને અટકાવ્યા હતા। ભારત સરકારની નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ મારફતે મગફળી સહિત વિવિધ પાકોના પ્રમાણિત બિયારણ માટે અરજીઓ મંગાવી હતી। બનાસકાંઠા જિલ્લામાં આ યોજના માટે અંદાજે 44,000 જેટલા ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરી છે। જો કે મર્યાદિત લક્ષ્યાંકના કારણે તમામ અરજદારોને લાભ પહોંચાડવો શક્ય ન હોવાથી
કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી કરાશે. પસંદ થયેલા ખેડૂતોને અંદાજે 3,000ની કિંમતનું બિયારણ વિનામૂલ્યે આપવામાં આવશે. થરાદ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયા જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં નીકળ્યું હતું. શહેરના કાજીવાસ વિસ્તારમાંથી પરંપરાગત રીતે નીકળેલા આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તેમજ અન્ય સમાજના લોકો જોડાયા હતા. આ જુલુસ દરમિયાન હજરત ઇમામ હુસેનની શહાદતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત કરબતોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બનાસકાંઠાના થરામાં એક હડકવાગ્રસ્ત નંદી આખલાએ આતંક મચાવ્યો હતો, જેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગૌરક્ષકોએ નંદીને કાબૂમાં લીધા બાદ ગણતરીના કલાકોમાં તેનું મૃત્યુ થયું હતું. થરાના ઇન્દિરાનગર વિસ્તારમાં આ ઘટના બની હતી. વિફરેલા નંદીએ રસ્તે ચાલતા એક યુવક પર હુમલો કર્યો હતો, જેના કારણે યુવકના માથા, કાન અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દિયોદર શક્તિનગર સોસાયટીમાં અનુભાઈ ઠાકોરના નિવાસસ્થાને યોજાયેલા ભજન સત્સંગમાં મોટી સંખ્યામાં ભક્તો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિસ્તાર જલારામ બાપાના જયઘોષ, ભજન, કીર્તન અને આધ્યાત્મિક વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. ભક્તોએ ભાવપૂર્વક જલારામ બાપાના દર્શન, પૂજન અર્ચન અને આરતીનો લાભ લીધો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ રાત્રે જલારામ બાપાની ભાવની સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાણીતા ભજનિકો અને ભક્તોએ એકથી એક મધુર ભજનો રજૂ કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ કાર્યક્રમના અંતે સૌને સાદા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.